એસએસજી હોસ્પિટલ ખાતે ટીબીના સચોટ નિદાન માટે ટ્રુનાટ મશીનનું લોકાર્પણ. વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલ ખાતે આજે ટીબી ક્ષયના દર્દી માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલના પલ્મોનરી મેડિસિન વિભાગમાં ટીબીના રોગનું ઝડપી અને સચોટ નિદાન કરવા માટે અત્યાધુનિક ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મશીન વડોદરાની જાણીતી સામાજિક સંસ્થા ગોરવા લાયન્સ ક્લબ અને ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંયુક્ત સહયોગથી ફાળવવામાં આવ્યું છે. ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી દ્વારા આ પ્રોજેક્ટ માટે ₹10 લાખનું માર્જિન ફંડ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ, લાયન હર્ષદભાઈ શાહ અને લાયન અશ્વિનભાઈ શાહ વિશે ઉપસ્થિત રહ્યા હતા. મશીનના લોકાર્પણ બાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે વડોદરામાં આવી કુલ 5 જગ્યાઓએ આ પ્રકારના મશીન કાર્યરત કરવામાં આવ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકોને ઘર આંગણે તપાસની સુવિધા મળશે. આ સુવિધા શરૂ થવાથી હવે દર્દીઓને લાંબો સમય રાહ જોવી નહીં પડે અને વહેલા નિદાનને કારણે સારવાર પણ તુરંત જ શરૂ કરી શકાશે. ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ કારેલીબાગ અને કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા વડોદરા જિલ્લાના જે આપણે રૂરલમાં 3 CSC સેન્ટરો પર ટ્રુનાટ મશીન એ લોકો દ્વારા આપણને આપવામાં આવી રહ્યા છે, જે ખૂબ મહત્ત્વની બાબત છે અને આ CSR હેઠળ આપણને મળી રહ્યા છે. બીજું કે તમામ જે આ મશીનો છે તે CSC ખાતે જે આપણા ટીબીના પેશન્ટો છે એમાં ડ્રગ રેઝિસ્ટન્સ છે કે નહીં, ટીબી એનો છે કે નહીં, એ ડાયગ્નોસ કરવામાં ખૂબ સરળતા રહેશે અને ઝડપથી થશે નિદાન, તો ઝડપથી એની સારવાર પણ આપણે ચાલુ કરી શકીશું. અને બાજવા, કરજણ, જરોદ, મોટા ફફડિયા અને ડભોઈ CSC ખાતે આ મશીનો આપણે આજે ત્યાં આગળ આપવામાં આવી રહ્યા છે.